ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે બધા પહોંચી ગયા છીએ ઝાંસીની નજીક. ઝાંસી અહીંયાથી 30 કિલોમીટર છે અને લગભગ ગાડી હલાવતા હલાવતા અમારે 20 કલાક જેવો સમય થઈ ગયો છે. અત્યારે સવારના 7 વાગ્યા છે અને ફૂલ ઝાકળ છે રાજસ્થાનમાં. અને અમે અત્યારે નાનો અમથો ચાનો બ્રેક લીધો છે. ઝાકળમાંય પણ અમે ધીમે ધીમે ડ્રાઇવિંગ કરતા જ આવ્યા છીએ. અને ઠંડીનો માહોલ જોવો, મારે શક્તિસિંહ જોવો. અને અમારી ગાડી વારાફરતી બધાએ ખૂબ સારી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું. અને રસ્તાઓ ફોગ હતો તો થોડી વાર અમે ઊભા રહી ગયા હતા. એટલે અમે રાજકોટ, અમદાવાદ, પછી ઉદયપુર, ચિત્તોડગઢ, કોટા અને હવે ઝાંસી પહોંચવાના છીએ. તો રસ્તામાં ઝાકળ સિવાય બીજું કંઈ જોવાનું હતું જ નહીં. તો હવે આપણે જોવો અમે સંજુ બાબા ગુડ મોર્નિંગ કહી દો બાપડા મિત્રોને બધાને. વેરી ગુડ મોર્નિંગ. જ્યાં ડેન્જર વहाँ संजय. लद्दाख की सीरीज ने आपने देखा ही होगा इस डेंजर को. तो भाई અમે જતા હતા પ્રયાગરાજ, પરંતુ અમારા જે બે ભાઈઓ અત્યારે જે નવા ભાઈઓ અમારી જોડે જોડાણા છે એ લોકો ચિત્રકૂટ આવ્યા નહોતા. ચાર ભાઈઓ. તો રસ્તામાં ચિત્રકૂટ આવ્યું અને એમની ઈચ્છા હતી કે આપણે ચિત્રકૂટ જોવું છે. તો આપણે અત્યારે ચિત્રકૂટમાં રોકાઈ ગયા છીએ અને અત્યારે આપણે ચિત્રકૂટ હનુમાન ધારા અને જાનકી રસોઈ જોવા જઈ રહ્યા છીએ. અને આપણો ડ્રાઈવર છે, શું નામ આપણું ભાઈ? વિનોદભાઈ યાદવની જીપમાં આપણે બેઠા છીએ. રોડ જ છે પણ હે ને આગળ જતાં એટલો ખતરનાક રોડ થઈ જાય છે કે સામાન્ય ગાડી જઈ શકે નહીં. એટલે અમારી બધાની એડવાઇસ એવી છે કે તમે અહીં આવો તો નીચે તમારી ગાડી મૂકી અને વિનોદભાઈ યાદવની ગાડી બાંધી અને તમે ઉપર જાઓ તો જ તમને એ સાચો આનંદ આવશે. નકર તમારી ગાડીની જે દશા થશે ને એ જોઈને તમે હેરાન થઈ જશો. तो ये हमारी गाड़ी है चित्रकूट हनुमान धारा के लिए और हमारे गाड़ी के ओनर है विनोद भाई. विनोद भाई आपका नंबर बता दीजिए. मेरा 8175862480. તો આ તમે મારી પાછળ જોવો છો એ ચિત્રકૂટમાં હનુમાન ધારા છે અને તેની બહુ સરસ એક વાર્તા છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ તમને મળી જશે. હનુમાનજીએ લંકા દહન કર્યું હતું, તેની આગ એના હૃદયમાં હતી. જ્યારે ભગવાન મૃત્યુલોક છોડી વૈકુંઠમાં ગયા ત્યારે હનુમાનજીને અહીંયા જ રહેવું પડ્યું હતું મૃત્યુલોકમાં. ત્યારે એની આગ બુઝાવવા માટે એને જે લંકા દહન કર્યું હતું એની આગથી શાંતિ માટે ભગવાને એને અહીંયા આશરો આપ્યો હતો. અને અહીંયા બાણ મારી અને ગંગાજી પ્રગટ કર્યા હતા. ગંગાજી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી અને ક્યાં જાય છે એ પણ કોઈને ખબર નથી. તો આ જગ્યા હનુમાન ધારાના નામથી પ્રસિદ્ધ છે. વર્ષોથી સતત હનુમાનજીના ડાબા ખભા અહીંયા સતત પાણીની ધારા થતી રહે છે. એવું જ છે આ હનુમાન ધારા, જે ચિત્રકૂટમાં આવેલી ખૂબ જ સુંદર જગ્યા છે. તમે જોવો છો કે બહુ ઉપર ડુંગર ઉપર આવેલી જગ્યા છે અને ત્યાં ઉપર છે. ત્યાં રોપવેથી તમે જઈ શકો છો અને તમે બાય કાર પણ આવી શકો છો, પણ પ્રાઇવેટ કાર લઈને નહીં આવી શકો. બહુ ખરાબ રસ્તો છે. અહીંયા લોકલ કારમાં આવો તો જ સારું. તો ચાલો હું તમને આના એક થોડાક દર્શન કરાવી દઉં.
આપણા ભાઈ બધા દર્શન કરીને આવી ગયા છે. આપણે ફૂલ સમજાવી દીધું હતું. અહીંયા દાન દક્ષિણા માટે ખૂબ જ વધારે તમને ફોર્સ કરવામાં આવે. જો તમારી શ્રદ્ધા હોય તો તમે દઈ શકો છો. બાકી દર્શન કરી કાંઈ બોલ્યા વગર ચૂપચાપ આગળ હાલ્યું જવાનું. એ જ આનો મસ્ત રસ્તો છે. તો જ તમને બધી જગ્યાએ દર્શન થશે. તમારા ભાઈ બધા દર્શન કરીને આવી ગયા છે અને પાછળ તમે લાઈનમાં જોઈ શકો છો. 5 રૂપિયા 10 રૂપિયા 1 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 1 રૂપિયા દે દો. પોતાની ગાડી લઈને ક્યારેય અહીં આવવાની હિંમત નહીં કરવાની. ખાસ કરીને આપણે ગુજરાતથી કે અહીંયાથી બહારથી ગાડી લઈને આવ્યા હોય. અહીંયા 70થી વધારે આવી બોલેલો ચાલે છે અને એટલી બધી ખરાબ કન્ડિશનમાં જો તમે ફસાઈ ગયા તો તમે બહુ હેરાન થઈ જવાના. તમે જોઈ શકો છો ગાડીના ઇંજણ પિંજણ ઢીલા થઈ ગયા છે. એટલી विनोद भाई की ड्राइविंग कैसी लगी? अगर अच्छी लगी है तो लाइक करना, कमेंट करना और यहाँ जब भी आओ तो विनोद भाई को फ़ोन करके आना. ठीक है? चलो विनोद भाई मिलते हैं. अगली बार आएंगे तो ज़रूर मिलेंगे. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ SNJ લાઈફ પર. અત્યારે અમે છીએ ચિત્રકૂટ ધામમાં અને ચિત્રકૂટ ધામનો એકદમ મસ્ત વ્યૂ છે. અત્યારમાં એકદમ ફોગી વાતાવરણ છે. મારી પાછળ જોઈ શકો છો તમે. અમે કાલે ચિત્રકૂટના બધાય ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી, બધે દર્શન કર્યા અને રામઘાટે ગયા અને અત્યારે હવે અમે અમારું ચિત્રકૂટ ધામ છોડી અને પ્રયાગરાજ તરફ આગળ વધી રહ્યા છીએ. તો આગળ આપણે પ્રયાગરાજમાં મળીશું. આ અમે જે રોકાણા હતા એ અમારી હોટલ છે, હોટલ ચંદ્રલોક ચિત્રકૂટમાં. અહીંયા અમને 4 બેડનો રૂમ 1500 રૂપિયામાં મળી ગયો હતો અને અમે અહીંયા ટોટલ 6 મેમ્બર રોકાણા હતા. એકદમ નવી જ હોટલ છે, ખૂબ સારી છે અને લોકેશન પણ બહુ સારું છે. અહીંયાથી 2.5 કિલોમીટરના અંતરે રામઘાટ આવી જાય છે. તમે ગાડી લઈને પણ જઈ શકો છો. એટલે ખૂબ સરસ જગ્યા છે, એકદમ નવી હોટલ છે. તો આ અમારી પાછળ છે એ અમારી ચંદ્રલોક હોટલ છે. એકદમ નવી જ બનેલી છે, બહુ મસ્ત છે અને એકદમ વ્યાજબી ભાવમાં તમને ચિત્રકૂટ ધામમાં મળી જશે. એના નંબર ને ડિટેલ્સ બધી વિડીયોમાં આવી જશે, તમે જોઈ લેજો. મજા આવી ને ભાઈ? ફર્સ્ટ ક્લાસ. તો આ છે ચિત્રકૂટ રામઘાટનો સવારનો નજારો તમે જોઈ રહ્યા છો. રાત્રે જે આ બોટું લાઇટથી ચમકતી હતી તેનો અત્યારે વ્યૂ આખો અલગ જ છે. અત્યારે અહીંયા પંડિતો બધાને મા મંદાકિનીની પૂજા અર્ચના કરવાની માટે આવી ગયા છે પોતાના સ્થાન ઉપર.